જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સૂર્યનારાયણ એટલે કે ધર્મરાજાના વ્રતની વિધિ, મહાત્મા અને કથા સંભળાવીશ. મિત્રો, ધર્મરાજા આ વ્રત મકર સંક્રાંતિથી લેવામાં આવે છે, જે 6 મહિનાનું વ્રત હોય છે. વ્રતની વિધિ સાવ સરળ છે, જેમાં કોઈ ઉપવાસ કે એકલતા નથી. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કર્યાથી પરવારી વ્રત સંકલ્પ લેવા ભગવાન સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની કે હે રવિરાય, મારા જન્મ અને પૂર્વજન્મના પાપને નાશ કરો. હે પૃથ્વીને પ્રકાશિત કરનારા અંધકારની, હું જ માત્ર બચાવનાર પ્રાણીનો ખોરાક આપનાર છું. તમને નમસ્કાર. મારી આદિ વ્યાધિ અને ઉપાધિને હરો. આ રીતે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી વ્રતની શરૂઆત કરવી. વ્રતની વિધિમાં સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ આસન પાથરી બેસવું, લાકડાનું પાટલું અથવા તો સ્વચ્છ કપડું પાથરવું, તેના ઉપર ચોખાથી સૂર્યનારાયણ શુભ સ્વસ્તિક અને નિસરણી દોરવી, જેમાં સૌપ્રથમ સ્વસ્તિક દોરવામાં આવે છે. સ્વસ્તિક એ ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ છે. વ્રતના દરેક દિવસ મંગલકારી રહે. પૂજા કરતા સમયે લાંબા સમય સુધી તેમાં કોઈ વિઘ્નનો પ્રભાવ ન પડે તે માટે સ્વસ્તિક દોરાય છે. ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણની આકૃતિ. ભગવાન સૂર્યનારાયણને જાગતી જ્યોત, જાગતા દેવ છે. દરેક દેવના દર્શન આંખો ખુલ્લી રાખીને કરાય છે, પરંતુ સૂર્યદેવ એ પ્રત્યક્ષ જાગતા દેવ હોવા છતાંય તેમના દર્શન આંખ ખુલ્લી રાખીને નથી કરી શકાતા. આથી તેમના દર્શન કરવા ભગવાન સૂર્યનારાયણની આકૃતિ દોરાય છે. ત્યાર પછી નિસરણી. નિસરણી એટલે કે સ્વર્ગની સીડી. સ્વર્ગના 7 પગથિયા જ્યારે આ લોક ત્યજી બ્રહ્મલોક ગમન કરવા ધર્મરાજાના દરબારમાં જવા આ નિસરણીની જરૂર પડશે. આથી સ્વર્ગની પ્રાપ્તિ માટે આ નિસરણીની પૂજા કરાય છે. આ રીતે શુભ આકૃતિ દોરી, ઘીનો દીવો કરી, હાથમાં ચોખા રાખી એકાગ્ર મને વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ એવો હુંકારો દેવો. વાર્તા પૂર્ણ થઈ જાય તો આ ચોખા ચકલાને નાખી દેવા. આ રીતે 6 મહિના વ્રત કરાય છે. આ વ્રતમાં કોઈ ઉપવાસ, એકટાણા કે જાગરણ કરવાનું હોતું નથી. આ વ્રત કરનારે નરક નથી ભોગવવું પડતું, પરંતુ તેને તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને એવું કહેવાય છે કે સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત કરનારને યમના તેડા નથી આવતા. તેને ધર્મરાજાના સાક્ષાત પોતે લેવા આવે છે. મન, કર્મ અને વચનથી પવિત્ર રહી વ્રત કરનારને આ વ્રત મહાફળ આપે છે. આ વ્રત કરનાર નિર્ધન હોય તો ભગવાન તેને ધનવાન બનાવી દે છે. રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સુખ સમૃદ્ધિને પામે છે. તેના રોગ દોષ દૂર થઈ જાય છે. વાંજ્યા હોય તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. કુટુંબમાં કજિયા કંકાસ થતા હોય એ દૂર થાય છે અને શાંતિની શીતળ છાયા મળે છે. વળી 84 લાખ ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી સૂર્યનારાયણ ધર્મરાજાની વ્રત વિધિ અને મહાત્મા. હવે આપણે સાંભળીશું વ્રતની કથા. તો સૌથી પહેલા સાંભળશું ધર્મરાજાની કથા. બોલો ધર્મરાજ કી જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા. તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડવાનો નિયમ હતો. જો કોઈ સંજોગો અનુસાર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા. એમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા. તેથી બંને છોકરાઓને પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો. બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી, આ 3 જણા રહેતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા. વરસાદની હેલી થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી એને એક ચકલું પણ ફરકવાથી આખા દિવસે 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાને તેમને કસોટી કરવાનું મન થયું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું. એમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હરખનો પાર રહ્યો નહીં. તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા, પરંતુ હંસ અને હંસલી થોડા હતા. એ તો પ્રભુ પોતે હતા. અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું. કહે છે,
અમારે એવા કયા પાપને લીધે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા. અમે તો રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ, એના સિવાય બીજું કંઈ જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ તો ખૂબ જ નિરાશ થઈ ગયો. પતિને નિરાશ જોઈ બ્રાહ્મણી બોલી ઉઠી, હું ગામના ઝવેરી પાસે જઈ સાચા મોતી આપે તો લઈ આવું છું, તમે જરાય ચિંતા ન કરતા. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ અને કહે છે, ભાઈ, મારું એક કામ કરી અને મને 1.25 શેર મોતી આપો ને. ઝવેરી કહે છે કે તમે ગાંડા તો નથી ને? 1.25 શેર સાચા મોતીની કિંમત કેટલી થાય છે તમને ખબર છે? બ્રાહ્મણી કહે છે, કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને આપીશ. તમે ચિંતા ન કરશો, મને સાચા મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો. આ બહેન હંમેશા સત્ય જ બોલે છે. તેથી ઝવેરીએ તેને 1.25 શેર સાચા મોતી જોખી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈ આવી, પોતાના આંગણામાં વેર્યા, પછી પાણીની કુંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પી ઉડી ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બહાર આવ્યા. છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી પર પડી અને એ મોતી લઈ પાસે આવી, માં, મને આ એક મોતી મળ્યું. માં કહે, દીકરી, આ મોતી આપણાથી ન રખાય, તું તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી. પ્રાતઃકાળે બ્રાહ્મણ જ્યારે પૂજાપાઠ કરી પાણી પાસે તુલસીમાં પાણી રેડવા આવે છે તો તેને એક સુંદર મજાનો છોડ જોયો. ડાળીએ ડાળીએ ચકચકિત મોતીના ઝુમખા ઝૂલી રહ્યા હતા. બ્રાહ્મણ દંપતી તથા દીકરીને આનંદની સાથોસાથ ગ્લાનિ પણ થઈ કે આ તો ગંગા પ્રાંગણ્ય આવ્યું, તોય પાણી વિના તરસ્યા રહ્યા. બ્રાહ્મણે કહ્યું, આંગણે આવેલા હંસહંસલીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પધાર્યા હતા, પણ આપણે તેમને ઓળખી શક્યા નહીં. આ મોતીનો છોડ એમના આગમનથી નિશાની છે. પતિ પત્નીએ સઘળા મોતી છોડ પરથી ઉતારી ઝવેરીને ત્યાં ગયા અને ઝવેરી તો આવા અનમોલ જ્યોતિ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ભૂદે, આ મોતી તો અમૂલ્ય છે. આ મોતીને મૃત્યુલોકની નહીં પણ સ્વર્ગની નીપજ છે. બોલો, કેટલી કિંમત આપું? 1 લાખ, 2 લાખ, 5 લાખ? બ્રાહ્મણ દંપતીએ આ મોતી થાપણ તરીકે રાખવા ઝવેરીને કહ્યું. માયા મૂડી ઝવેરીને સોંપી પોતે વ્રત કરવા તલ્લીન બની ગયા. એક વખત રાણીએ ઝવેરીને પોતાના રાજમહેલે મોતીના હાર બનાવી લાવવા હુકમ કર્યો. ઝવેરી અન્ય મોતીની માળા સાથે બ્રાહ્મણ દંપતીના મોતીનો હાર નમૂના માટે લઈ ગયો. રાણીને મોતી ગમી ગયા. રાજાને મોતીનો હાર આપવા કહ્યું. ઝવેરે કહ્યું, આ મોતી તો મારે આ ગીરવી રાખ્યા છે, થાપણ તરીકે બ્રાહ્મણ દંપતીએ મૂક્યા છે, માટે આપને આહાર આપી શકો અહીં નહીં. રાજાના આગ્રહને લીધે ઝવેરીએ સત્ય હકીકત કહી સંભળાવી. આ ગામના એક બ્રાહ્મણને ઘેરે તુલસી ક્યારામાં આવા મોતીનો છોડ છે. છોડ પરથી મોતી રોજ ઉતરે છે. રાજાએ સેવકોને મોકલી બ્રાહ્મણને ત્યાંથી તુલસી ક્યારે મંગાવી લીધો. રાણી તો પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિથી પરવારી પોખરા જેવા મોતી તોડવા ગઈ, પરંતુ છોડને સ્પર્શ કરતાની સાથે જ મોટી ચોટી રહી. રાણીને છોડવા રાજા ગયો પણ ચોટી ગયો. રાજાનો હુકમથી પ્રધાને તાત્કાલિક બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીને પ્રાર્થના કરી અને રાજા રાણીને મુક્ત કર્યા. રાજાએ સત્વરે તુલસી ક્યારો બ્રાહ્મણને ત્યાં પહોંચાડી દેવા પ્રબંધ કર્યો. બ્રાહ્મણ મોતીના પ્રતાપે ગર્ભ શ્રીમંત બની ગયો. બ્રાહ્મણના 2 દીકરા પરદેશ ગયા તે આવ્યા. તેમણે સરખે ભાગે માલ મિલકતમાં ભાગ આપ્યો. દીકરીને પણ દીકરો માની સરખો ભાગ આપ્યો. દાન ધર્મદા માટે આ દંપતીએ જે કંઈ દ્રવ્ય રાખ્યું હતું તે શુભ કાર્યમાં વાપરી તેમણે જીવન સાર્થક કહ્યું. કહેવાય છે ને કે જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. જર એટલે પૈસો, પુત્રો, પુત્રવધુઓ, પુત્રી વગેરે કુસુમ થયો અને પુત્રએ જુદા રહેવાનું પસંદ કર્યું. પુત્રી ધર્મશીલ, શીલવંત, સુશિક્ષિત અને સંસ્કારી હતી. માતા પિતા તરફથી જે કંઈ દ્રવ્ય પ્રાધાન્ય થયું તે શુભ કાર્યમાં વાપરવા લાગી. વ્રત ચાલુ જ રાખ્યું. પુત્રી અંતકાળે દાન ધર્મદા કરી સ્વર્ગ સિધાવી જેણે વ્રત તપ કર્યા હોય
ગાયના દાન લીધા હોય, અન્નદાન કે વસ્ત્રદાન કર્યું હોય તે ધર્મરાજાના દરબારમાં જઈ શકે છે. આ પુત્રીનો ધર્મપ્રેમી જીવ ધર્મરાજાના દરબારમાં આવી પહોંચ્યો. ધર્મરાજાએ ટકોર કરી કે હે જીવ, તે અનેક વ્રતો કર્યા છે, પણ મારું એકે વ્રત કર્યું નથી. માટે તું મૃત્યુલોકમાં જઈ મારું વ્રત કરી અહીં આવ. મારા વ્રતની વિધિ આ પ્રમાણે છે. તન અને મનની શુદ્ધિ માટે મારા નામનો એટલે કે ધર્મરાજાના નામનો દીવો કરી જમણા હાથમાં ચોખા રાખી મારા વ્રતની વાત કહેવી. આ સાંભળી આ વ્રત 6 મહિના સુધી કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું. માંસની ટોપલીમાં 1.25 કિલો જુવાર, અડધો કિલો વજનની એક નૌકા અને એક નિસરણી સોના અને ચાંદીની મારી મૂર્તિ અને નૈવેદ્ય માટે સુખડી લીધી. 2.5 કિલો લોટની સુખડીના 4 ભાગ કરી, 1 ભાગ બ્રાહ્મણને, બીજો ભાગ ગોવાળને, ત્રીજો ભાગ બાળકને, ચોથો ભાગ ઘરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવા બ્રાહ્મણને મિષ્ટાન જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપી. પ્રસન્ન કરવા એમ ધર્મરાજાને બ્રાહ્મણ પુરુષે પોતાનું વ્રત કરવા 6 માસનું આયુષ્ય આપી મૃત્યુલોકમાં મોકલી દીધા. સ્મશાને ગયેલી દીકરીના દેહમાં જીવનો પ્રવેશ થતા દેહ સળગ્યો. ડાઘુ અગ્નિદાહ દેતા અટકી ગયા. સ્મશાને ગયેલી દીકરી જીવતી થઈ. ભગવાનનું નામ લેતી ઘેર પાછી આવી. ભાભીઓ ઈર્ષાને લીધે ભડકી ગઈ અને નણંદ જીવતી થઈ પાછી આવી. બ્રાહ્મણ પુત્ર તો ધર્મરાજાની આજ્ઞા અનુસાર વ્રત કર્યું. ભાભીઓને સાથ આપ્યો નહીં, પણ પડોશનમાંથી માજી રોજ વાત સાંભળાવતા 6 માસ પૂરા થયા. વ્રતનું નિયમ મુજબ ઉજવણું કરવામાં આવ્યું. વ્રત ફળ્યું. બ્રાહ્મણ પુત્રી સાથે ડોસીમાને પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. ધર્મરાજાના વ્રતનો મહિમા પણ અન્ય વ્રતના જેટલો જ છે. આ વ્રત જે કંઈ કરે છે જે સંસાર સાગર તરી જાય છે અને અંતે મોક્ષની ગતિને પામે છે. બોલો ધર્મરાજા કી જય. તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેમની દીકરીને ફળ્યા, તેવું જ તમારું વ્રત કરનાર, વ્રતની કથા સાંભળનાર અને કહેનારને ફળજો. જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે છે તેના પર તમારી અમી દ્રષ્ટિ રાખી સ્વર્ગમાં સ્થાન આપજો. જય ધર્મરાજા. તો મિત્રો, આ હતી ધર્મરાજાની વાર્તા. હવે સાંભળીશું સૂર્યનારાયણની વ્રતની કથા. બોલો ભગવાન સૂર્યનારાયણ કી જય. તો સૂર્યનારાયણની વ્રતની કથા શરૂ કરીએ. સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા. સૂર્યનારાયણનું કામ એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું ભરણ પોષણ કરવું. એક દિવસ સૂર્યનારાયણની મા કહે છે, બેટા, હવે હું ગરડી થઈ, મારાથી કામ થતું નથી, માટે તું જલ્દી લગ્ન કરે તો સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું, આ જંગલમાં એક રાણી છે, રન્નાદે નામની દીકરી છે, તે મને ખૂબ જ પસંદ છે. તું જો એની સાથે મારી સગાઈ કરી આપ ને તો મને વધારે ગમશે. બીજા દિવસે સૂર્યનારાયણની મા રન્નાદે માતાજી પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા. કહ્યું, તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રન્નાદેની માએ કહ્યું, ના હો, તમારો દીકરો સવારે બહાર જાય, સાંજે ઘરે આવે, ત્યાં સુધી મારી દીકરી શું ભૂખી રહે? તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ હું ન કરી શકું. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કરી અને નિરાશ થઈ ગયા. સૂર્યનારાયણ કહે છે કે ચિંતા ન કર, હું રન્નાદે સાથે જ પરણીશ. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માએ કહ્યું, આજે રન્નાદે તાવડી લેવા આવશે, તો તું કહેજે કે ઠેકરી ખૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ આવ. બપોરે ઉનાળાનો ધગધગતો તાપ પડ્યો અને રન્નાદે કહે છે, માં, મને ખૂબ જ તાપ લાગે છે, આજે શું ખાવાનું બનાવ? એની માં કહે છે, દીકરી, રોટલા ઘડી નાખ, ઘી સાકર અને રોટલો ખાઈ લઈશું. એમ કહી રન્નાદે જ્યારે રોટલો ઘડવા બેઠા અને તાવડી ચૂલા સાથે અથડાઈ અને તાવડી ફૂટી ગઈ. ત્યારે રન્નાદે કહે છે કે માં, તાવડી ફૂટી ગઈ, આપણી પાસે બીજી તાવડી તો નથી. ત્યારે એની માએ કહ્યું, એમ કર, સૂર્યનારાયણને ઘરે જા અને તાવડી લઈ આવ. ત્યારે રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણ માં કહે છે કે જો ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, જો શરત મંજૂર હોય તો તારી માને પૂછી આવ, હા પાડે તો જ તને તાવડી આપું. રન્નાદે ઘરે આવી તેની માને વાત કરી તો માં કહે છે, એમ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા. રસ્તામાં 2 આખલા રડતા હતા. તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ. રન્નાદે માને ઘરે જઈ વાત કરી. માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે તેની સગાઈ કરી દીધી. સાંજ પડી, સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે એની માએ કહ્યું, બેટા, સગાઈ તારી રન્નાદે સાથે મેં કરી નાખી. ત્યારે સૂર્યનારાયણ ખૂબ જ હર્ષ પામ્યા
અને કહે, માં જઈને રનાડેને માને કહે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રનાડેના ઘરે સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રનાડેની માએ કહ્યું, એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણની મા કહે છે કે બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા ફરવા નીકળ્યા ત્યારે રનાડેની માનું છાપરું ઉડી ગયું. એની જગ્યાએ સુંદર મહેલ ઊભો થઈ ગયો. ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજા દિવસે રનાડે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જાય, સાંજે આવી જમે. પછી રનાડે જમે. એનું રનાડેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ એની મા કહે, બેટા તારું શા માટે શરીર સુકાઈ જાય છે? રનાડે કહે છે, સૂર્યનારાયણ સવારે જાય છે, સાંજે આવે છે, તેથી જ્યારે તમે ખાવાનું મેળવો ત્યારે તમને કહો કે ખાંડનું પાણી પીવે અને પછી બીજા દિવસે ખાવામાં કાંઈ વાંધો નથી. સૂર્યપ્રકાશ ફરવા નીકળે ત્યારે કહે કે ખાંડનું પાણી પીવાથી સૂર્યનારાયણે કહ્યું કે 9 ખંડ જ્યાં સુધી પૃથ્વીના તમામ જીવ ન મરી જાય ને. સૂર્યપ્રકાશ કહે છે કે મને પાણી નથી પીવું. રનાડે વિચાર કરે છે કે શું તે દરેક જીવને પૂરું કરી રહ્યા હશે? આજે તો તેમના પરીક્ષા કરવા દો. એમણે એક કીડી પકડી, દાંડી પૂરી અને સાંજે સૂર્યપ્રકાશ ખાઈ રહ્યા હતા ત્યારે કહે છે કે તમે સર્વ જીવોનું પૂરું કર્યું? ત્યારે સૂર્યનારાયણ કહે છે કે હા. ત્યારે રનાડે કહે છે કે ખોટી વાત છે. એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી તો પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડીને મોતથી ખાતી હતી. આ જોઈને રનાડે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યને કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી, તેથી શાપ આપું છું. તમે ગમે એટલું રાંધશો તોય પૂરું નહીં થાય. એમ કહી સૂર્યનારાયણ જમવા બેઠા. એક કોળિયો પોતાની મા માટે રાખ્યો અને એક કોળિયો રનાડે માટે રાખ્યો. બધું જમી ઊભા થયા. આમ જેટલું રાંધેલું હતું એ બધું સૂર્યનારાયણ પોતે એકલા જ જમી જતા અને સાસુ વહુ ભૂખ્યા રહેતા. આથી તેમનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ સૂર્યનારાયણ કહે છે કે માં તમારું શરીર કેમ સુકાઈ જાય છે? ત્યારે સૂર્યનારાયણ માં કહે છે કે દીકરા, એક કોળિયો ખાય અમે રહીએ છીએ એટલે અમારું શરીર સુકાઈ જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. 6 મહિના પૂરા થાય, 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ અને લાડુ બનાવી મને ધરવા. એક લાડુ રમતા બાળકને આપવો, બીજું ગાયને ગોવાળને, ત્રીજો માળીને ને ચોથું અતિથિ કે બ્રાહ્મણને જમાડજો. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે. રનાડે અને સૂર્યનારાયણની મા બંને વ્રત કર્યું. 6 માસ પૂરા થયા. ઉજવણું કર્યું, વિધિ કરી અને વનમાં અતિથિ કે બ્રાહ્મણ ત્યાંથી લાવવા એટલામાં રામ અને લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. ડોશીબાઈ તેમને જમાડ્યા. હવે તેમને થોડું રાંધે તોય વધે, થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા થઈ અને સૂર્યનારાયણ તમારું વ્રત જોઈ અને મન વંચિત ઈચ્છા પૂરી કરે છે. જેવા રનાડેને ફળ્યા એવા વ્રત કરનાર, વ્રત વાંચનાર, સાંભળનાર સૌને ફળજો, કલ્યાણ કરજો. જય સૂર્યનારાયણ. તો મિત્રો, આ ધર્મરાજા સૂર્યનારાયણની વ્રતવિધિ હતી તેની ભવ્યતા અને કથા વાર્તા જે તમને પૂરા વિશ્વાસથી સાંભળો છો તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવજો અને નવી ધાર્મિક વાર્તાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ.